આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. તો ઇસ્લામનો હવાલો આપીને અમદાવાદ જામા મસ્જિદના ઇમામે ચર્ચાસ્પદ નિવેદન કર્યું. મહિલાને ટિકિટ કોઈ આપે છે તે ઇસ્લામ વિરુદ્ધ બળવો કરે છે. ઇસ્લામમાં સૌથી વધુ મહત્વ નમાઝ વખતે મહિલાઓ નથી આવતી. એમ મહિલાઓનો લોકો વચ્ચે આવવાનું માન્ય હોત તો મસ્જિદમાં આવવાની મનાઈ ન હોત. મસ્જિદમાં પ્રવેશ નથી એટલે મહિલાઓ માટે ઇસ્લામમાં વ્યાખ્યા છે. મહિલાને ટિકિટ આપવી તે ઇસ્લામની વિરુદ્ધ નિર્ણય છે. મહિલાને કેમ ટિકિટ આપો છો? કોઈ પુરુષ નથી શું? મહિલાને ટિકિટ આપવાથી અમારો ધર્મ નબળો થશે. કર્ણાટકમાં હિજાબ પર વિરોધ થયો. પોતાની મહિલાને એમએલએ કે કાઉન્સિલર બનાવશો તો હિજાબને સુરક્ષિત નહીં રાખીએ. આ મુદ્દાને લઈને અમે સામો વિરોધ નહીં કરી શકીએ. ચૂંટણીમાં લડનારી મહિલાને દરેકના ઘરે ઘરે જવું પડે છે. ઇસ્લામમાં મહિલાનો અવાજ મહિલા છે. મજબૂરી ન હોય ત્યાં તમે પુરુષને જ ટિકિટ આપો. મહિલાને ટિકિટ એટલા માટે આપે છે કે આજકાલ ઘરોમાં મહિલાનો પ્રભાવ વધુ છે. મહિલાને કબજામાં લેવાથી સમગ્ર પરિવાર કब्जाમાં આવી જશે. देखिए, इस्लाम की बात अगर आपने लाई है तो मैं आपको एक बात बताऊं. अभी आपने देखा नमाज पढ़ रहे हैं, एक भी औरत नजर आई? और इस्लाम में सबसे ज्यादा अहमियत जो है नमाज को है. तो अगर औरतों का इस तरह से लोगों के सामने आना इस्लाम में जायज होता तो उनको मस्जिद से नहीं रोका जाता. मस्जिद से रोक दिया गया क्यों? औरत का इस्लाम में एक मकाम है, समझ गया आप? तो इसलिए जो कोई भी औरतों को जो है टिकट देते हैं वो इस्लाम के खिलाफ जो है बगावत करते हैं, समझ गया आप? इस्लाम के खिलाफ उनका ये अमल है. आपको मर्द नहीं है कि आप औरतों को ला रहे हैं. इससे हमारा मजहब कमजोर होगा. कमजोर इसलिए होगा कि देखिए, कल चल के कर्नाटक में हिजाब का मसला चला, उस पर काफी हंगामा हुआ है ना. अब जाहिर बात है कि अगर आप अपनी औरतों को एमएलए काउंसिलर ये वो बनाएंगे बिला मजबूरी तो फिर उससे क्या होगा? हम हिजाब को महफूज नहीं रख सकेंगे और इस मसले पर हम नहीं उठा सकेंगे. क्योंकि अगर हम इस मसले को मुतालबा करें हुकूमत के सामने तो हुकूमत कहेगी भाई आपकी औरतें तो अब जो है असेंबली हॉल में आ रही है, पार्लियामेंट में आ रही है, म्युनिसिपालिटी के बोर्ड में जाके बैठ रही है, स्टेज पर बाज़ाब्ता वो जो है लोगों से अपील कर रही है. इलेक्शन में लड़ने के लिए घर घर हर एक के पास जाना पड़ेगा, हिंदू हो मुस्लिम हो कोई भी हो. और इस्लाम में औरत की आवाज भी औरत है. इसलिए मैं इसका सख्त मुखालिफ हूं. आपको लड़ना है, आप मर्द हैं, मर्द को दीजिए ना भाई, जहां मजबूरी नहीं है. हाँ, अगर ऐसा कोई हमारे देश का कानून होता कि औरतें ही उस सीट से लड़ सकती हैं तो वह एक मजबूरी थी, आप कह सकते थे कि भाई मजबूरी है. लेकिन यहां तो कोई मजबूरी नहीं है. अब देखिए, मैं एक बात बताऊं, मेरा जहां तक जहन कह रहा है कि औरतों को ये टिकट इसलिए दे रहे हैं या लड़कियों को, जैसा कि मैंने देखा दिल्ली के बल्दियाती इलेक्शन में, म्युनिसिपालिटी का जो इलेक्शन है, लड़कियों को ज्यादा आगे ला रहे हैं. अब मेरा ख्याल ये है कि इनका मकसद है कि भाई आजकल औरतों की ज्यादा चलती है कि नहीं चलती है. तो अगर औरतों को जो है ले लो कब्जे में तो पूरा परिवार जो है कब्जे में आ जाएगा. इसके सिवा तो कोई मकसद नहीं समझता. તો વધુ માહિતી સાથે સંવાદદાતા દીક્ષિત ઠકરાર લાઈવ જોડાયા છે. દીક્ષિત, ચૂંટણીના સમયે રાજકીય પક્ષો દ્વારા તો ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા જ હોય છે, પરંતુ અહીં અમદાવાદ જામા મસ્જિદના જે ઇમામ છે તેમણે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું અને મહિલાઓને જે ટિકિટ આપે છે તેને તો ઇસ્લામ સામે બળવો જ ગણાવી દીધો. કાલે બીજી તબક્કાનું મતદાન છે ને તે પહેલા જ આ પ્રકારનું નિવેદન છે તે ચર્ચાસ્પદ બન્યું છે, કારણ કે અમદાવાદના જામા મસ્જિદના ઇમામ છે અને તેને આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદન જ કહી શકાય, કારણ કે 21મી સદીનો માહોલ છે. સ્ત્રી છે તે પુરુષની ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ છે તે પણ હવે મહિલા છે, તો તે તમામની વચ્ચે એક મોટું નિવેદન છે તે આપ્યું છે, વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બળાપો કાઢ્યો છે ઇસ્લામના. સૌથી મોટું જે નમાઝને લઈ, નમાઝ વખતે મહિલાઓ નથી આવતી તો ચૂંટણીઓમાં ટિકિટ શા માટે? એટલે કે સીધી આ વાત છે કે રાજકીય પક્ષોમાં કે રાજકારણમાં મહિલાઓએ આવવું ન જોઈએ, જોડાવું ન જોઈએ, તેવું આ ઇમામનું છે તે કહેવું છે. એટલે કહી શકાય કે આ બિલકુલ વ્યાજબી નિવેદન નથી, કારણ કે અત્યારે જો વત્સલ વાત કરવામાં આવે તો સ્ત્રી છે તે પુરુષના ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે અને તમામ જગ્યાએ રાજકારણો, એટલે કે સરપંચથી લઈ ગુજરાતના ઘણા બધા એવા ગામડાઓમાં છે કે જે સ્ત્રીઓથી ચાલતા છે, કે ત્યાંની સ્ત્રીઓ પણ છે તે સંચાલન કરે છે. એક બાજુ આપણે જ્ઞાતિ જાતિનો બાડામાંથી બાળ આવી રહ્યા છે, હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરી રહ્યા છે, ને બીજી બાજુ મુસ્લિમ સમાજની મહિલાઓ છે તેઓ રાજકારણમાં ના આવવું જોઈએ,
તો રાજનીતિ ના કરવી જોઈએ. અને બીજી બાજુ આ પ્રકારનું નિવેદન એટલે ખૂબ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ નિવેદન બીજા તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલા જ બન્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમામ જિલ્લાઓમાંથી લગભગ 21 સ્ત્રીઓને ટિકિટનું પ્રાધાન્ય આપવા તેવા પ્રકારની રણનીતિ છે તે ગોઠવી હતી અને તે પ્રકારની કાર્યવાહી પણ થઈ છે. તો બીજી બાજુ જે ઇમામનું આ પ્રકારનું નિવેદન છે તે જોર ચર્ચામાં આવ્યું છે. જે બિલકુલથી દીક્ષિત, તો એક તરફ જે પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે સ્ત્રી છે તેને શક્તિનું દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ ઇમામ હવે આ પ્રકારનું નિવેદન આપે છે કે મહિલાને ટિકિટ આપવાથી અમારો ધર્મ નબળો પડશે. તો એવું ક્યાં લખ્યું છે? એવું કોણે કહ્યું કે સ્ત્રીને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્મ નબળો પડી જાય? એક પણ ધર્મમાં નથી લખ્યું. કોઈ સંપ્રદાયનો સાધુ કહે કે કોઈ મસ્જિદનો ઇમામ કહે સ્ત્રીને ઘરમાં દબાવી રાખવી ન જોઈએ, આ પ્રકારનું ન કરવું જોઈએ. પુરુષ સમવડિયા હોદ્દાની એક બાજુ વાત થાય છે, પુરુષ જેટલું જ પ્રાધાન્ય સ્ત્રીને આપવું જોઈએ તેવી વાત થાય છે. સ્ત્રીઓ રાજકારણમાં આવી રહી છે, સ્ત્રીઓ રાજકારણમાં આવશે તો પોતાના મુદ્દા ઉઠાવી શકશે અને જે સ્ત્રી ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તે એક સ્ત્રી જ સમજી શકે તો તે સ્ત્રી પણ ઉઠાવી શકે, તે બોલી શકે, ખુલીને કહી શકે. પરંતુ બીજી બાજુ ઇમામનું આ પ્રકારનું નિવેદન કે જો સ્ત્રીને રાજકારણમાં આવતું હોત તો તેને હિજાબ ન પહેરવો પડે, તો હિજાબને લઈને પણ એક ચળવળ છે તે દક્ષિણ ભારતમાં ચાલુ હતી કે હિજાબથી પણ હવે સ્ત્રીઓને મુક્તિ આપવી જોઈએ. બીજી બાજુ આ ઇમામે જે નિવેદન આપ્યું મને લાગે છે ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ નિવેદન છે અને ચર્ચાસ્પદ નિવેદન પણ છે. બિલકુલ. જે દીક્ષિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આભાર.